વર્તમાન સમયમાં સામાજિક કુરિવાજોને દૂર કરવા અને સમાજમાં શૈક્ષણિક તેમજ આર્થિક પ્રગતિ લાવવાના ઉમદા હેતુ સાથે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવાર દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો છે। આ સંમેલનમાં સમાજની ઉન્નતિ માટે નવા નિયમો બંધારણ ઘડીને તેને અમલી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આ સંમેલન વિસનગર તાલુકાના તરબ ગામે આવેલ આશાપુરા ચામુંડા માતાજીના મંદિર ખાતે યોજાયું હતું। આ સંમેલનમાં તરબવાડીના ધામના મહંત જયરામગીરી બાપુ તેમજ અમર ભારતી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સંતો, મહંતો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવેલ સમાજના લોકોની ઉપસ્થિતિમાં બંધારણને રજૂ કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાદેખીને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। નવા નિયમો મુજબ સગાઈમાં હવે દાગીના કે મોબાઈલ જેવી મોંઘી ભેટો આપી શકાશે નહીં। સગાઈ માત્ર 25 વ્યક્તિઓની હાજરીમાં સાકર શ્રીફળથી જ કરવાની રહેશે। લગ્ન પ્રસંગે વરપક્ષે પણ જાનમાં માત્ર 150 માણસો જ લઈ જવાના રહેશે અને બાઇક રેલી કે મોંઘી ગિફ્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ખાસ કરીને લગ્નમાં થતા મહેંદી, હલ્દી જેવા આધુનિક અને ખર્ચાળ પ્રસંગોને તિલાંજલિ આપી સાદી કંકોત્રી છપાવવાનો આદેશ કરાયો છે। સમાજમાં વધતા જતા વ્યસનના દૂષણને રોકવા માટે જાનમાં કે રાવણામાં દારૂ, અફીણ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત વરઘોડો, બાબરી કે મામેરા જેવા પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે। જો કે ધાર્મિક પ્રસંગો કે ગરબા માટે સાઉન્ડ સિસ્ટમની છૂટ અપાઈ છે, પરંતુ અશ્લીલ ગીતો વગાડવા સામે કડક મનાઈ છે। સૌથી મોટો સુધારો મરણ પ્રસંગમાં જોવા મળ્યો છે। હવેથી 12માની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। મરણ પ્રસંગે આવતા મહેમાનો માટે માત્ર કડી ખીચડીનું જ પૂજન રાખવાનું રહેશે અને શોકનો સમયગાળો પણ ઘટાડીને 7 દિવસનો કરવામાં આવ્યો છે। દીકરીઓને શોકની સાડી પેટે માત્ર 200 રૂપિયા આપવાનો નિયમ બનાવાયો છે। કન્યા પક્ષ દ્વારા આપવામાં આવતા કરિયાવરમાં તાંબા કાંસાના વાસણો અને રસોડા સેટ સિવાયની બિનજરૂરી વસ્તુઓ પર રોક લગાવાઈ છે। મામેરાના વ્યવહારમાં પણ 11,000થી 1 લાખ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ બંધારણનો અમલ કરાવવા માટે દરેક ગામમાં સંકલન સમિતિ બનાવવામાં આવશે। જો કોઈ વ્યક્તિ સમાજના આ નિયમોનો ભંગ કરશે તો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને સમાજ દ્વારા નક્કી કરેલો દંડ વસૂલવામાં આવશે। નોંધનીય છે કે આ દંડની રકમનો ઉપયોગ શૈક્ષણિક કાર્યો માટે કરવામાં આવશે, જે સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું છે। આજે 24 ગામ બારડ તથા ચૌહાણ પરિવાર વતીથી ક્ષત્રિય સમાજમાં એક નવા બંધારણ, એક નવા સુધારણા અને જે આજની વર્તમાન સમયની જે તાતી જરૂરિયાત છે એ પ્રમાણે નવા કાયદાઓ ઘડવામાં અને એનો અમલવારી થાય, સમાજમાં એનો વ્યાપને વિસ્તરણ થાય, જેના થકી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ અને આશયથી આજે નવીન બંધારણ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અને સંતો મહંતોના આશીર્વાદ થકી આજે કરવામાં આજે ચૌહાણ પરિવાર અને બારડ પરિવારના ચોઈસી પરિવાર તરફથી આજે તારીખ 15/3/2024ના રોજ સમગ્ર સમાજના સંતો મહંતો અને સામાજિક રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવી આગેવાનો દ્વારા આજે સમાજમાં નવો અધ્યાયના ભાગરૂપે સમાજમાં નવી ક્રાંતિ આવે, શિક્ષણ, આર્થિક દ્રષ્ટિએ સમાજ પ્રગતિ થાય, સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે સમાજના સંતો મહંતોની હાજરીમાં આ બધાનું અમલવારી રહ્યું છે।